સુરત શહેરમાં ભગવાન જગન્નાથની યાત્રામાં આસ્થા, ભક્તિ અને કોમી એકતાના સુંદર દ્રશ્ય સમગ્ર યાત્રા દરમિયાન જોવા મળ્યા. વિવિધ સમાજ અને ધર્મના લોકો એક સાથે જોડાઈ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ભાઈચારો, શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપ્યો. સુરત શહેરમાં રંગેચંગે જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થયો છે. આસ્થા અને ઉત્સાહના માહોલ વચ્ચે સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો. સમગ્ર યાત્રા દરમિયાન આસ્થા, ભક્તિ અને કોમી એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યા. ટેક્સટાઇલ માર્કેટ, પોલીસ ચોકી પાસે વિવિધ સમાજ અને ધર્મના લોકો એકસાથે જોડાયા અને રથને દોરડા વડે ખેંચી ભાઈચારા, શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. ભક્તોએ પ્રભુ જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. संदीप अग्रवाल सूरत से अभिषेक मार्केट। हर साल की होती है, हर साल हम यहाँ पे स्वागत रथ यात्रा का स्वागत करते हैं। हिंदू मुस्लिम मिलजुल के हम एक साथ सूरत की स्वागत करते हैं हर बार। कैसा लग रहा है? हमेशा एक से बढ़कर एक लगता है हमें। क्या बोलना चाहते हो कौमी एकता के बारे में? कौमी हिंदू मुस्लिम एकता जिंदाबाद। और हमेशा की बात है, हमेशा हर साल स्वागत करते रहेंगे ऐसे कैसे। पुलिस का कैसा योगदान? पुलिस हमारा पूर्ण सहयोग करती है, हम पुलिस का सहयोग करते हैं, पुलिस हमारे साथ रहती है, हम पुलिस का करते हैं। अर्षद कल्याणी, सभ्य शांति समिति सूरत पुलिस। આજે રથયાત્રામાં રથયાત્રામાં આજ રોજ વિશ્વ જગના જગન્નાથના રથયાત્રા નીકળતી હોય આખા વિશ્વમાં, ત્યારે સુરત શહેરમાં આ રથયાત્રા સ્ટેશન પરથી નીકળે અને રિંગ રોડ મારફત અહીંયા અમારા વિસ્તારમાંથી પાસ થતી હોય. મુસ્લિમ વિસ્તાર છે અમારો, ત્યાં રથની સાથે આવેલા અમારા સંતો મહંતો, જ્યારે રથ મહારથ જેને કહીએ, અને મહારથની સાથે આવેલા સંતો મહંતોનું અમારા સમાજ તરફથી, અમારા આગેવાનો તરફથી એમનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવે અને એક મેસેજ જાય શહેરની અંદર નહીં પણ વિશ્વ આખાની અંદર, દેશ આખામાં આ મેસેજ જાય કે કોમી એકતાનો અહીંયા એક મજબૂત શહેર છે, કોમી એકતાથી મજબૂતાઈ ભરેલું શહેર છે અને કોમી એકતા અહીંયા મજબૂત જ છે. એ પ્રકારનો કાર્યક્રમ સલાબતપુરા સુરતની અંદર જે સંતો મહંતો અને મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનોએ હાર તોડા પહેરાવડાવી અને રથનું અને રથમાં આવેલા રથ યાત્રીઓનું સ્વાગત કર્યું છે. કૌમી એકતા અને ભાઈચારા માટે શું સંદેશ આપો? પહેલાથી સુરતમાં ખૂબ એકતા મજબૂત છે જ, અને આવા કાર્યક્રમોમાં કોમી એકતા મજબૂત થાય છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. હમણાં જ 15 દિવસ પહેલા શહેરમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું, એમાં સંતો મહંતો હાજર રહી અને મુસ્લિમોનું સ્વાગત કર્યું, તાજિયાઓનું સ્વાગત કર્યું, એમાં એમના હસ્તે ટ્રોફીઓ અપાઈ. તેવી જ રીતે ઈદે મિલાદમાં પણ સંતો મહંતો હાજર રહી છે. એવી જ રીતે રથયાત્રાના કાર્યક્રમમાં જેમાં હજારો લોકો, લાખો લોકો રથની સાથે આવેલા હોય, ભક્તો, એમનું મુસ્લિમ સમાજ સ્વાગત કરે છે. હું એટલું જ કહીશ કે મજહબ નહીં સિખાતા આપસ में पैर रखना, हिंदी है हम वतन है, हिंदुस्तान हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा। ये तो ऐसा है कि यहाँ तो दाल दाल पे बैठी है सोने की चिड़िया, ये भारत देश है हमारा। બંદોબસ્ત, પોલીસ બંદોબસ્ત आला ग्रांड खूब मेहनत। આજે નીકળ્યું હોય રથ સવારે 10 વાગે, 11 વાગે, 12 વાગે, ગઈકાલ રાત્રે રિહર્સલ અને હજારો પોલીસ રસ્તા ઉપર, પીએસઆઈ થી લઈને પીઆઈ થી લઈને ડીસીપી, એસીપી, પોલીસ કમિશનર જાતે રથની સાથે આજુબાજુ ગોઠવાયેલા હોય, પરસેવાથી રેપ જે એમના ડ્રેસો અત્યારે જોયા છે, ને એમની જ દેન છે સુરત શહેરની અંદર કે ખૂબ શાંતિના માહોલમાં કંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી એડવાન્સમાં 15 દિવસ પહેલા પોલીસ સ્ટેશન વાઇઝ મિટિંગો કરતા હોય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ અમને બોલાવતું હોય છે, અમે જતા હોય છે, હિન્દુ સંતો મહંતોને બોલાવતા હોય છે. રથ યાત્રાનું જે સ્થળ છે ઇસ્કોન મોલ, એમાં પણ શાંતિ સમિતિની મિટિંગ, શહેર લેવલની મિટિંગ યોજાઈ હતી અને એને પ્રતાપે જ આજે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે સાથ અને સહકાર અને મહેનત, પરિશ્રમ જે કર્યું છે એની દેન છે કોમી એકતાના માહોલમાં શાંતિપ્રિય રીતે અને હર્ષો ઉલ્લાસના માહોલમાં આજે રથ અહીંથી પાસ થયું.